આ વર્ષે આ અથાણું બનાવો, બહુ જ સરસ બને છે અને અમારા ઘરમાં વર્ષોથી આ બને છે અને બધાને બહુ જ ભાવે છે. આજે આપણે બનાવીશું કેરીનું ખાટું અથાણું. કેરીનું ખાટું અથાણું બનાવવા માટે 5 કિલો કેરીના નાના કટકા કરાવવા અને પછી ઘરે લાવીને એને બરાબર સાફ કરી લેવા અને મોટા કટકા હોય તો નાના કરી લેવા. પછી તેમાં 500 ગ્રામ મીઠું અને 100 ગ્રામ હળદર નાખીને મિક્સ કરવું. પછી 8 થી 10 કલાક રહેવા દેવું. એમાંથી મીઠુંનું પાણી છૂટશે અને આ કેરીના કટકાને એક ચાદર પાથરીને પંખા નીચે સૂકવી દેવા. 7 થી 8 કલાક સુકાયા બાદ તેમાં રહેલું પાણી સુકાઈ જશે અને એમાં પાણીનો ભાગ રહેવો ન જોઈએ. હવે કેરીના કટકાને સુકાવા મૂકીએ. પછી અથાણાનો મસાલો બનાવી લેવો. અથાણાનો મસાલો બનાવવા માટે 5 કિલો કેરી લીધી હોય તો 500 ગ્રામ મેથીના કુરિયા, 2 ટેબલસ્પૂન રાઈના કુરિયા, 500 ગ્રામ મરચું, તેમાં 250 ગ્રામ તીખું અને કલરવાળું મિક્સ નાનું મરચું અને 250 ગ્રામ તીખું અને કલરવાળું મિક્સ મોટું મરચું લેવું અને હળદર 150 ગ્રામ અને 1 ડબ્બી હિંગ. પછી 1 લીટર તેલ ગરમ કરવા મૂકવું. તેમાં 4 થી 5 સૂકા મરચાં નાખવા. મરચાં બરાબર થાય એટલે ગેસ બંધ કરવું. પછી તેલ થોડું ઠંડુ થાય એટલે તેમાં મીઠું નાખવું. મીઠુંનું પ્રમાણ અહીંયા 250 ગ્રામ લેવું. મીઠુંમાં પાણીનો કોઈ ભાગ ન રહે તે અને શેકાઈ જાય એટલા માટે એને તેલમાં નાખવું. ત્યારબાદ તેલ થોડું વધારે ઠંડુ થાય એટલે હુંફાળું જેવું રહે એટલે તેને મસાલા ઉપર નાખવું અને મસાલાને હલાવીને બરાબર ઠંડો થવા દેવો. મસાલો બરાબર ઠંડો થાય એટલે મસાલાને કેરીના કટકામાં મિક્સ કરતા જઈ અને બરણીમાં ભરતું જવું. અથાણું ભરાઈ જાય એટલે ઢાંકણ બંધ કરી અને એને 2 દિવસ રહેવા દે. ત્યારબાદ ત્રીજા દિવસે 500 ml તેલ ગરમ કરી ઠંડુ કરી તેમાં નાખવું. પછી ઢાંકણ બંધ કરી એક કપડું લગાવી અને દોરીથી બાંધી લેવું. આ રીતે અથાણું તૈયાર છે. એને તેલમાં ડૂબેલું રાખવું, નહીં તો એ બગડી જાય. આ વર્ષે આ અથાણું બનાવો, બહુ જ સરસ બને છે અને અમારા ઘરમાં વર્ષોથી આ બને છે અને બધાને બહુ જ ભાવે છે. અગર આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.